નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. કચ્છ જિલ્લામાં જ્યારે જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી થાય છે ત્યારે માત્ર અને માત્ર ગરીબોના જ દબાણો દૂર કરવામાં આવે છે. સરકારી જમીન પર કોઈના દબાણ હોય એની કોઈ પણ હિમાયત કરી ન શકે, પરંતુ જ્યારે દબાણ હટાવવાની કામગીરી થાય અને માત્ર ગરીબોના દબાણો જો દૂર કરવામાં આવતા હોય તો એવા તંત્રની સામે પ્રશ્નો ઉઠવા પણ સ્વાભાવિક છે. કેમ કે ભુજ શહેરમાં આપણે જોઈએ તો એવા કેટલાય બિલ્ડરોના ભૂમાફિયાઓના દબાણ છે, તેની સામે રીઢો વહીવટી તંત્ર છે એ કોઈ જ કાર્યવાહી કરતો નથી, પરંતુ દબાણ હટાવવાના નામે માત્ર ગરીબોના જ દબાણો દૂર કરવામાં આવે છે. ગઈકાલે ભુજની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કે પટેલ હોસ્પિટલની બાજુમાં અમુક માલધારીઓ પોતાના ઘર બનાવીને રહે છે. એ જમીન સરકારી જ છે એટલે એક રીતે એમનું દબાણ જ કહી શકાય, પરંતુ તેઓ માત્ર 20-25 ફૂટ કે 10 ફૂટનો જે દબાણ કરીને બેઠા છે તે દબાણ તંત્રની આંખમાં ખૂંચે છે. પરંતુ ભુજના કોલેજ રોડ પર, મુન્દ્રા રોડ પર જે બિલ્ડરો છે એ બિલ્ડરો પોતાની જે બિલ્ડિંગ છે તેની આગળ કરોડો અબજો રૂપિયાની જમીનો પર દબાણ કરીને બેઠા છે. તે દબાણની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી. તેની અનેક ફરિયાદો થયેલી છે, કલેક્ટર સહિત, આરએનબી સહિત, ભાડા સહિત અનેક ફરિયાદો થયેલી હોવા છતાં પણ એક પણ તંત્ર તે દબાણો વિરુદ્ધ કામ કરતું નથી. એટલે કે બીજી ભાષામાં કહીએ તો એ જે બિલ્ડરો છે એ ભૂમાફિયાઓ છે, એ સરકારી બાબુઓને મોટી મીઠાઈઓ આપતા હોય છે એટલે એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી. પરંતુ કાર્યવાહી કોના વિરુદ્ધ થાય છે? માત્ર ગરીબોના દબાણો પર જ. જોકે સદભાગે એ જે દબાણકારો છે લગભગ 35 થી 40 વર્ષથી ત્યાં રહે છે અને માન્ય હાઈકોર્ટમાં જ્યારે તેઓ ગયા એટલે ગઈકાલે બપોરના અરસામાં માન્ય હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે. હવે સ્ટે કેટલા સમયનો છે, શું છે શું નહીં, તો આદેશ જોઈને ખબર પડે. પરંતુ હાલની સ્થિતિમાં તે દબાણ તોડવા પર અમુક સમય પૂરતો સ્ટે આપવામાં આવ્યો છે. જ્યારે જે ભૂમાફિયાઓ છે, બિલ્ડરો છે, તેમના દબાણો વિરુદ્ધ કોઈ જ સ્ટે નથી. સરકારી જમીન ઉપર તેઓ દબાણ કરીને બેઠા છે, આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. પરંતુ તે દબાણ વિરુદ્ધ સરકારી બાબુઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી. આવા કેટલાય દબાણો છે. હાલમાં જે ભુજનો વિકાસ થઈ રહ્યો છે એ વિકાસમાં જે મુખ્ય રસ્તાઓ છે, જે હાઈવે છે, તેને અડીને ખૂબ જ મોટા મોટા શોપિંગ મોલ બની રહ્યા છે. પરંતુ તે શોપિંગ મોલમાં પાર્કિંગની જગ્યા જે છે તેનામાં પાર્કિંગ સિવાયનો ઉપયોગ કરવામાં આવે છે અને જે તેનો પાર્કિંગ છે એ જે મોલ બનેલા છે તેની આગળની આરઓડબ્લ્યુની જે જગ્યાઓ છે, જે સરકારી જગ્યા છે, તેના પણ બિલ્ડરો દબાણો કરીને બેઠા છે, પરંતુ તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી. જ્યારે એ કાર્યવાહી ન થવાના મુખ્ય કારણો એ છે કે એ સરકારી બાબુઓને મોટી મીઠાઈઓ આપતા હોય છે, એટલા માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી નથી થતી. અને સ્વાભાવિક છે કે ભૂમાફિયાઓ છે અને બિલ્ડરો લોબી છે એ ખૂબ જ મજબૂત છે અને તેઓ મોટી મીઠાઈઓ આપતા હોવાથી તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. સામાન્ય ગરીબ લોકોના દબાણ તોડવામાં જે તંત્ર સૂરો થઈ રહ્યો છે તેઓ બિલ્ડરો પાસે ગલવલિયા કરી અને તેમની પાસેથી મીઠાઈઓ મેળવે છે. એટલા માટે એ બિલ્ડરોના દબાણો દૂર થતા નથી. કેમ કે બિલ્ડર લોબી છે એ ખૂબ જ મજબૂત લોબી છે અને આર્થિક રીતે એ જે અધિકારીઓ છે તેમને છાવરતા હોય અને એ અધિકારીઓને મોઢા મીઠા કરાવતા હોય એટલે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી. આપના ધ્યાનમાં હશે કે ભુજના એરપોર્ટ રિંગ રોડ ઉપર એક પ્રતિષ્ઠિત હોટલ છે જે બિલ્ડરો અને ભૂમાફિયાઓની હોટલ છે. તે હોટલનો અંદાજિત 8 થી 10 એકરનો દબાણ છે, પરંતુ તે દબાણ સરકારી તંત્રો તોડતા નથી. એ સરકારી જમીન પર તેઓએ ખૂબ જ મોટા પ્લોટ બનાવેલા છે અને પાર્ટી પ્લોટો બનાવીને તેના ઉપર દર વર્ષે કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. પરંતુ એવા લોકોના જે સરકારી જમીન પર દબાણો છે તે દબાણ દૂર કરવામાં નથી આવતા. સૌથી મોટો પ્રશ્ન એ છે કે એ જે હોટલ બનેલી છે એના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની પણ ઘણી બધી ફરિયાદો થયેલી છે. માન્ય અદાલતમાં પણ તેઓ ગયા છે અને એનામાં પણ રાહત માંગેલી છે, પરંતુ એ અદાલતની જગ્યાએ કામ કરશે. પરંતુ સરકારી અધિકારી એટલે કે કલેક્ટર છે, મામલતદાર છે, નાયબ કલેક્ટર છે, તેમની સૌથી પહેલી પવિત્ર ફરજ એ છે કે સરકારી જમીન છે તેના પરના દબાણો દૂર કરવા. પરંતુ આ ભૂમાફિયા અને બિલ્ડરો અને હોટલ માફિયાઓ છે તેમના દબાણો સામે જિલ્લા કલેક્ટર કે પ્રાંત અધિકારી અથવા મામલતદાર કોઈ જ કાર્યવાહી કરતા નથી.
એનો સીધે સીધો મતલબ છે કે એ જે બિલ્ડરો છે, એ હોટલ લોબી વાળા છે, જે ભૂમાફિયાઓ છે, તેમને ખૂબ જ મોટી મીઠાઈઓ આપતા હોય છે અને તેના કારણે જ તેઓ એ હોટલના દબાણો દૂર કરતા નથી. એ વિવાદિત હોટલના માલિક અન્ય જગ્યાએ પણ આવી જ રીતે વિવાદોમાં રહેલા છે, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો થયેલી છે, ખોટા ખેડૂત ખાતેદાર તરીકેના પણ એમના આદેશો થયા છે. તેમ છતાં એ બિલ્ડરો ભૂમાફિયાઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી અને કાર્યવાહી કોના વિરુદ્ધ થાય છે? ગરીબ લોકો ઉપર અને ખાસ કરીને એક વિશેષ સમુદાયના લોકો વિરુદ્ધ જ કાર્યવાહી થાય છે. હવે આજે ગઈકાલે દબાણ તોડવાની કાર્યવાહી થઈ, તેનામાં પણ જે માલધારી ગરીબ લોકોને હેરાન કરવામાં આવ્યા છે, એમનું કેવું એવું છે કે બાજુમાં કે પટેલ હોસ્પિટલ છે, એમને એ જમીન જોઈએ છે, એના માટે અમારા દબાણો દૂર કરવામાં આવ્યા. પરંતુ દર્શક મિત્રો, વિચિત્ર વાત એ છે કે જે કે પટેલ હોસ્પિટલ બનેલી છે, એ ખુદે ગેરકાયદેસર બનેલી છે. કચ્છ જિલ્લો સેસ્મિક ઝોન 5 માં આવતો હોવાથી 11 મીટરની બાંધકામની પરવાનગી મળવા પાત્ર છે. પરંતુ તે કે પટેલ હોસ્પિટલનો અંદાજિત 18 મીટર જેટલો ઊંચો બાંધકામ થયેલો છે અને તેની ફરિયાદો હોવા છતાં પણ ભાડાનો રીઢો વહીવટી તંત્ર કોઈ જ કાર્યવાહી કરતો નથી. એ કે પટેલ હોસ્પિટલ છે, તેના બેઝમેન્ટનો પણ ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે. ત્યાં ઓપીડી ચાલુ છે, ત્યાં બેઝમેન્ટમાં તેમણે ઓફિસો બનાવેલી છે, પરંતુ તેની ફરિયાદો હોવા છતાં જે રીઢો વહીવટી તંત્ર છે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતો અને કાર્યવાહી કરવાના નામે માત્ર અને માત્ર ગરીબોને જ હેરાન કરવામાં આવે છે. આમ જોઈએ તો, બીજી ભાષામાં કહીએ તો, ગરીબોનો વિરોધી જે તંત્ર છે એ અમીરો પાસેથી મીઠાઈઓ લઈ અને આ દબાણોને છાવરે છે, ગેરકાયદેસર બાંધકામો છે તેને છાવરે છે, પરંતુ કાર્યવાહી કોની સામે થાય છે? માત્ર ગરીબ લોકો ઉપર. આ દુનિયામાં ચકલીને પોતાનો માળો બનાવવાનો અધિકાર છે, જનાવરોને પોતાના ઘર બનાવવાના અધિકાર છે, પરંતુ એક માણસ એવી પ્રજાતિ છે તે પોતાનું ઘર બનાવી શકતો નથી. સરકારી જમીન એટલે એક પ્રકારે દબાણ જ કહી શકાય, એને કોઈ જ આપણે અવકાશ નથી આપતા. પરંતુ જે વ્યક્તિ પાસે રહેવા માટે જમીન નથી, સરકારની ફરજ એ છે કે એવા વ્યક્તિઓને પ્લોટ આપે અને એના ઉપર તેઓ મકાન બનાવીને રહે. પરંતુ ગુજરાત સરકારના જે હાઉસિંગ બોર્ડ વિભાગ છે, તેમણે કેટલાય વર્ષોથી આવી કોઈ યોજનાઓ કરી નથી. પરિણામ સ્વરૂપે લોકોને જમીન પર દબાણો કરી અને મકાનો બાંધવા પડે છે. જો સરકાર જ એ જમીન એમને આપતી હોય, ઇન્દિરા આવાસ યોજનામાં કે અન્ય યોજનાઓમાં પણ જે પહેલે પ્લોટ મળવા પાત્ર હતા, એ પ્લોટ સરકાર નથી આપતી, એટલે સામાન્ય માણસ સરકારી જમીન પર મકાન બનાવીને રહેતો હોય છે. તેમણે કોઈ જ માલિકીના દાવા નથી કર્યા, પરંતુ તેમનું કહેવું એમ છે કે માત્ર અમારી પાસે કોઈ જગ્યા નથી રહેવા માટે, આ જગ્યા છે ત્યાં અમે રહીએ છીએ. પરંતુ નિષ્ઠુર સરકારી તંત્રના મામલતદાર એ દબાણો રાત્રે તોડવા જાય, એ દબાણો ઉઠીને સવારે તોડવા જાય. આમ આ દબાણ હટાવવાની કામગીરીના નામે ગરીબ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં જ કચ્છનો રીઢો વહીવટી તંત્ર સૂરો છે. બીજી બાજુ જોઈએ તો કચ્છ જિલ્લામાં વન્યજીવન અભયારણ્યની જે જમીન છે, તે જમીન પર 33,000 એકરમાં દબાણ થયેલું છે. પરંતુ તે દબાણ હાઈકોર્ટના આદેશો બાદ પણ જિલ્લાનો વહીવટી તંત્ર દૂર કરવામાં વમણો સાબિત થયો છે. અલબત્ત એક અમુક જે લોકો છે તે હાઈકોર્ટમાં ગયા છે અને એમનો જે પ્લોટ છે તેના પૂરતો હાઈકોર્ટે સ્ટે આપેલો છે. પરંતુ 33,000 હેક્ટરમાં નમક માફિયા જો ગેરકાયદેસર નમક કાઢતા હોય ને એની સામે જો સરકારી તંત્રો કશું જ ન કરતા હોય, વન વિભાગ કશું જ ન કરે, કલેક્ટર કશું જ ન કરે, તો એ વાત ગળાથી નીચે ઉતરતી નથી કે તેઓ એમને એમના ઉપર આશીર્વાદ આપતા હોય. હોઈ શકે છે કે નાણાકીય વહીવટો થતા હોય અથવા રાજકીય દબાણ હેઠળ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતી હોય, પરંતુ વન્યજીવન અભયારણ્યની 31,000 કે 33,000 એકર જમીન પર જો ગેરકાયદેસર નમક માફિયા નમક પકવી રહ્યા હોય અને આ જિલ્લાના રીઢા વહીવટી તંત્રને ખબર ન હોય, તેવું તો બની જ ન શકે. તેની પણ અનેક ફરિયાદો થયેલી છે. તે નમક માફિયાઓના પારાઓ બાંધેલા છે, તેના કારણે કેટલાય પશુધનના મરણ થયા છે. પશુપાલકો છે, ગૌપાલકો છે, તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેની પણ ફરિયાદ થયેલી છે. કેટલાય લોકો કલેક્ટરને આવીને ફરિયાદ કરી ગયા છે, પરંતુ તેમની સામે કાર્યવાહી કરવાને બદલે તે નમક માફિયાને પણ કચ્છ જિલ્લાના રીઢા વહીવટી તંત્ર દ્વારા છાવરવામાં આવે છે.
આમ જોઈએ તો કચ્છ જિલ્લામાં બે અલગ અલગ કાયદા છે. ગરીબો માટે એક કાયદો છે અને અમીરો માટે બીજો કાયદો છે. ગરીબોને કોઈ જ સાચવવા વાળો ન હોય, એટલે ગરીબોનો પક્ષ લેવા વાળો કોઈ ન હોય, એટલે એ મીઠો ટાર્ગેટ છે કે સરકારી તંત્રો દબાણ હટાવવાના નામે દર વખતે ગરીબોના જ દબાણો તોડે છે. પરંતુ જેમ મેં આપને વાત કરી કે જે હોટલ માફિયાઓ છે, જે ભૂ માફિયાઓ છે, બિલ્ડરો છે, નમક માફિયાઓ છે, તેમના દબાણો તંત્રો તોડવામાં વમણું સાબિત થયું છે. તે આ બધા જ ઉદાહરણો ઉપરથી દેખાઈ આવે છે. આમ જોઈએ તો બીજી બાજુ કહીએ તો આ જે ભૂમાફિયાઓ, નમક માફિયાઓ છે અને જે બિલ્ડરો છે, તેમના તરફથી નકદ નાણાં મળતું હોવાથી સરકારી બાબુઓ મૂંગું મૌન સેવીને બેઠા છે. પરંતુ જ્યારે દબાણની કાર્યવાહી કરવાનું નામ આવે ત્યારે માત્ર અને માત્ર ગરીબોના જ દબાણ દૂર કરવામાં આવે છે. તે આ બધા કિસ્સાઓ ઉપરથી સાબિત થઈ રહ્યું છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર અને બેલનું બટન ખાસ દબાવજો.